અને હવે વાત કરવી છે કાળઝાળ ગરમીની, અને એ ગરમી એવી છે કે સહન કરી શકાય એવી નથી. કારણ કે જો બપોરે કોઈ અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવાનું થાય તો ખબર પડે કે કેવી ગરમી છે. કારણ કે રસ્તા પરથી પસાર થવું ટુ વ્હીલર પર અઘરું થઈ જાય છે, કારના એસી કામ કરતા બંધ થઈ જાય એવી ગરમી છે. ને આવી ગરમીની વચ્ચે રહેવું તો રહેવું કેમ, એ સૌથી મોટો સવાલ છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગરમી ઓછી નથી થવાની. અને અત્યારે વિંડીના માધ્યમથી તમને બતાવું કે ક્યાં કેટલું ટેમ્પરેચર નોંધાયેલું છે. સુરેન્દ્રનગર 45, 44, અમદાવાદ 45, વિરમગામ 45, ખેડા 45, બધી જ જગ્યાએ લાલ ચોળ ટેમ્પરેચર દેખાઈ રહ્યું છે. ક્યાંક હીટવેવ, અડધા ગુજરાતની અંદર હીટવેવની આગાહી આપવામાં આવી છે. અને અડધા ગુજરાતની અંદર જે આગાહી આપવામાં આવી છે એ આગાહી આપવામાં આવી છે ઓરેન્જ અને યલો એલર્ટની. અમદાવાદ હોય, ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, આ બાજુ રાધનપુર, રાપરમાં 42, 40, 40, 40, 42, 43, 44, એ જ ટેમ્પરેચર. અમરેલીની અંદર પણ 44, ભાવનગર દરિયાકાંઠો પણ 44, સુરત દરિયાકાંઠે વસેલું શહેર પણ ત્યાં પણ 44 ડિગ્રી. આ બાજુ વડોદરાની અંદર પણ એ જ રીતે 44, 45 ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગરમીથી હજી 5 દિવસ રાહત મળવાના કોઈ અણસાર સુદ્धा નથી. जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, सुरेंद्रनगर, राजकोट, भावनगर, पाटन और महसाना. और जहाँ पे येलो अलर्ट दिया गया है वो अमरेली है, कच्छ है, महसाना है और बड़ोदरा है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर अहमदाबाद की बात करेंगे तो 44.5 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ था और गांधीनगर का 45 डिग्री सेल्सियस. और अहमदाबाद का और गांधीनगर के लिए 45 डिग्री का फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का. और सबसे ज़्यादा बात करेंगे पूरे गुजरात स्टेट में तो सबसे ज़्यादा 45 डिग्री सेल्सियस गांधीनगर में मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. એટલે ગરમી એટલી છે કે સામાન્ય માણસ સહન ન કરી શકે એવી ગરમી. કદાચ રોડ ઉપર ચાલવું હોય તો પણ એ વિચાર સુદ્ધા ન કરી શકાય, બાળીને રાખ કરી નાખે એવી ગરમી છે. બહાર નીકળો તો ચામડી દજાતી હોય. અને જો કોઈ આપને એવું કહે કે આ બધા વચ્ચે તમારે પરિશ્રમ કરવાનો છે તો કેવી હાલત થાય. એ શ્રમિકો જે અમદાવાદની અંદર 45 ડિગ્રીની અંદર 45 ડિગ્રી ટેમ્પરેચરની વચ્ચે પણ કામ કરવા માટે મજબૂર છે. સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે, સૂચના આપેલી છે કે 12 થી 4 વચ્ચે કામ ન કરાવવું. પણ તેમ છતાં પણ બિલ્ડર્સ આ તંત્ર અને સરકારની સૂચનાને ઘોળીને પી ગયા છે. સંદેશ ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કર્યું તો હચમચાવી નાખે એવી વાસ્તવિકતા સામે આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને રેડ એલર્ટની સાથે સાથે અમદાવાદના જે શહેરીજનો છે, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો છે, તેમને પણ સૂચન કરવામાં આવ્યું છે કે બપોરે 1 થી 4ના ગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવું, આવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. પરંતુ આ ગાઈડનું સદંતર ઉલ્લંઘન થતું અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય અમદાવાદના સિંધુ ભવન રોડના છે કે જ્યાં આગળ આકરા તાપમાં પણ જે શ્રમિકો છે તેમને હાઈરાઇઝ બિલ્ડિંગ ઉપર ચડાવીને કામ કરવામાં આવી રહ્યું છે. અને આ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેનું નામ ગાલા ઇન્ફ્રા સાઇટ છે કે જ્યાં આગળ શ્રમિકોને આકરા તાપમાં 45 ડિગ્રીમાં પણ કામ કરાવવામાં આવી રહ્યું છે. અને આ જે સાઇટના કોન્ટ્રાક્ટરો તેમજ બિલ્ડરો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ગાઈડલાઈન છે તેને ઘોડીને પી ગયા છે. આ સાથે જ વાત કરવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની તો અધિકારીઓનું પણ બેવડું વલણ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે સરકારે સૂચના આપી દીધી છે, તંત્રએ પણ કીધું છે, સરકારને બાંયધરી આપી દીધી છે કે હા અમે પાલન કરાવીશું, તમે ચિંતા ના કરતા, અમે બેઠા છીએ. અને એ બેઠા જ રહે છે એસી કેબિનની અંદર. કારણ કે ગરમીમાં અધિકારીઓ કે કર્મચારીઓને બહાર નીકળવાનું મન નથી થતું. અને શ્રમિકો સાઇટ ઉપર કામ કરે છે, એમની પાસે મજૂરી કરાવાય છે કે કેમ એ જોવા માટે કોઈ જતું નથી. હા, જ્યારે સંદેશ ન્યૂઝ અહેવાલ પ્રસારિત કરે એ પછી દોડધામ મચે છે. કેવી દોડધામ મચી એ આગળ બતાવીશું. પણ જ્યારે વડોદરામાં રિયાલિટી ચેક કર્યું તો ના કોઈ અધિકારીઓ દેખાયા, ના તંત્રનો કોઈ માણસ દેખાયો. હા, 44, 45 ડિગ્રી ગરમીની અંદર શ્રમિકો કામ કરતા દેખાયા, ગરમીમાં ઝુલસતા દેખાયા. બપોરે 1 થી 4 સુધીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ ન થવું જોઈએ. ને રિયાલિટી ચેક કરીએ ત્યારે અહીંયા બપોરે પણ લગભગ 1 થી 4ની જે તંત્રની જે ગાઈડલાઈન છે તેનું એક તો પાલન નથી જોવા મળી રહ્યું. એટલે કે હજુ પણ જે શ્રમિકો છે તે અહીંયા કામગીરી કરી રહ્યા છે. જે શ્રમિકો છે ત્યાંથી હજુ પણ જે માટી ઉલેચવાનું કામ છે, અહીંયા જે ઊંડાણ કરવાનું છે તેની કામગીરી અહીંયા ચાલી રહી છે. સાથે જ કેટલાક શ્રમિકો ત્યાં પણ
કામ કરી રહ્યા છે. પછી એ બિલ્ડિંગ સાઇટ હોય કે પછી કોઈ પણ સાઇટ હોય, આ જ પ્રકારની કામગીરી અહીંયા જોવા મળી રહી છે. જે આ હીટવેવને લઈને તંત્ર જે કહી રહ્યું છે કે ભર ગરમીમાં શ્રમિકોએ કામ ન કરવું, પરંતુ કેટલીક સાઇટો હજુ પણ છે અહીંયા કામગીરી રહી છે. હા, અહીંયા કેટલાક શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા છે. આપણે બતાવીશું, કેમેરામેનને પણ કહીશ કે તેઓ ઝૂમ કરીને બતાવે વિડીયો કે હજુ પણ જે શ્રમિકો છે અહીંયા કામગીરી કરી રહ્યા છે. એટલે સિમેન્ટ લઈને આવ્યા હતા? હા સર, મજૂરો અહીંયા કામ કરી રહ્યા, ચાલુ છે કામ? હા ચાલુ છે કામ ચાલુ છે. હા, એ લોકોનું ચાલુ કામ. ઓકે. કેમેરા પર્સન નિકેશ સોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અને શ્રમિકો પોતે જ કહે છે કે હા, અમે કામ કરી રહ્યા છીએ, અમને કોઈએ રોક્યા નથી કે અમને કોઈએ એવું કહ્યું નથી કે બપોરે કામ ન કરવું. અને આવું જ અમદાવાદ વડોદરામાં જ નહીં, સુરતમાં પણ જોવા મળ્યું. 2 થી 4 સુધી શ્રમિકોને કામ નહીં કરવા દેવામાં આવે, પરંતુ સુરતના કતારગામ વિસ્તારમાં જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી હતી ત્યારે ઠેર ઠેર આ પ્રકારે મજૂરો કામ કરતા દેખાઈ રહ્યા છે. અત્યારે જે કહેવાય કે સમય જે થયો છે તે 3 વાગ્યાની આસપાસનો સમય થયો છે, પરંતુ જે મજૂરો છે તે કાળી મજૂરી કરી રહ્યા છે, ભારી ગરમીમાં શેકાઈ રહ્યા છે, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. જે રીતના સરકારે જે નવો નિયમ પાડ્યો છે કે મજૂરોને રાહત આપવામાં આવે, આ ગરમીમાં કામ નહીં કરાવવામાં આવે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ જોવા મળી રહી છે. સુરતમાં ઠેર ઠેર આ પ્રમાણે નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું અધિકારીઓ પાસે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં જ્યારે પહોંચ્યા તો ચેરમેને જે જવાબ આપ્યો એ સાંભળીને ખરેખર હસવું આવી જાય. કારણ કે સ્વાભાવિક છે, એસી કેબિનની અંદર બેસવાનું છે, સરકારની સૂચનાનું પાલન કરાવ્યું નથી તો પછી કરવાનું શું? લૂલો બચાવ જ કરવો પડે ને. પ્રિતેશભાઈ કેવો લૂલો બચાવ કરી રહ્યા છે, જુઓ. માં જે ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે એને અનુલક્ષીને કોર્પોરેશન દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવેલી કે ગરમીના દિવસોમાં સૌથી વધારે ગરમી હોય સમય દરમિયાન જે હાર્ડવર્ક કરતા હોય, સગર્ભા મહિલાઓ હોય, અશક્ત હોય, વૃદ્ધો હોય, સિનિયર સિટીઝન હોય, એ લોકોએ શું સાવચેતી માટે શું કરવું જોઈએ એની એક એડવાઇઝરી કોર્પોરેશને બહાર પાડેલી હતી. એના અંતર્ગત એક એડવાઇઝરી એવી પણ હતી કે જે લોકો શ્રમ પ્રકારનું કામ કરે છે, જેવા કે કન્સ્ટ્રક્શન સાઇટો પર જે લોકો કામ કરતા હોય છે, તો એ લોકોને શક્ય હોય તો બપોરે 12 થી 4ના સમયગાળા દરમિયાન હેવી કામ ના કરવું જોઈએ. અને આ જે લોકો છે જે ખૂબ જ શ્રમવાળું કામ કરે છે એ લોકોને છાશ છે, ઠંડા પીણા છે, જે આયુર્વેદિક પીણા કહેવાય, ગરમી સામે રક્ષણ આપે એવા પીણા પીવડાવવા જોઈએ અને ઓછું કામ કરવું જોઈએ, હળવું કામ કરવું જોઈએ. એની સમજૂતી એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કન્સ્ટ્રક્શનના જે ડેવલપરો છે જે સાઇડો પર જઈને આપેલી છે અને એમને સમજાવવામાં આવ્યા છે કે આ સમયગાળા દરમિયાન તમે સાવચેત રહેજો જેથી કરીને કોઈ હાનિ ના થાય. બપોરે કેટલીક સાઇટ ઉપર કામ એટલે સાંભળ્યું ને, આ એસ્ટેટ વિભાગના ચેરમેન છે, એવું કહે છે કે બપોરે અમે કોન્ટ્રાક્ટરો બિલ્ડરોને કહ્યું છે કે હળવું કામ કરાવવામાં આવે. અરે સાહેબ, જ્યાં ચણતર થતું હોય, મોટી મોટી બિલ્ડિંગો બનતી હોય, બપોરે 4 કલાક માટે કયું હળવું કામ કરાવવાના છે? તમને ખબર નથી કે તમારી સૂચનાનું પાલન નહીં થાય જો તમે સાઇટ વિઝિટ નહીં કરો તો? પણ સાઇટ વિઝિટ કરવી નથી અને જ્યારે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરે, હકીકત સામે આવે તો આ રીતે બચાવ કરવામાં ઉતરી જાય છે કે એવો કોઈ નિયમ નથી, એમાં કોઈ સજા ના થાય, એમાં કોઈ દંડ ના થાય, પણ જો કોઈનો જીવ જશે તો એની જવાબદારી કોની રહેશે? કદાચ એ સવાલનો જવાબ આ સાહેબ નહીં આપી શકે. ખેર, પણ ગરમી એટલી બધી છે કે લોકો બચવા માટે કંઈક ને કંઈક નુસ્ખા અપનાવતા હોય છે. અને એમાં પણ બપોરે જ્યારે ઘરે હોય લોકો ત્યારે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ વધી રહ્યો છે, કારણ કે બપોરના ઘરમાંથી બહાર નીકળવું શક્ય નથી આ ગરમીની અંદર. અને ત્યારે એસી હોય, કુલર હોય, પંખા, એમાં વપરાશ વધી રહ્યો છે. વીજ વપરાશ રાજ્યની અંદર કેટલો વધ્યો છે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, જો સતત તાપમાન વધવાના કારણે લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને એટલા જ માટે અલગ અલગ ઓફિસો અથવા તો એસીનું પ્રમાણ વધ્યું છે અને એટલા માટે વીજ વપરાશની જે સ્થિતિ જોઈએ એ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ અત્યારે થઈ રહ્યું હોય એ પ્રકારના આંકડા સામે આવ્યા છે. ગઈકાલની જોઈએ તો અત્યાર સુધીનું સૌથી વધુ વીજ વપરાશ છે એ ગઈકાલે થયેલો છે. ટોટલ 20 તારીખે એટલે ગઈકાલે રાજ્યમાં 24,675 મેગાવોટ વીજળી છે
એની ખપત હતી, એટલે કે જરૂરિયાત ઊભી થઈ હતી ને એ રાજ્ય સરકારની કંપનીઓ અને ખાનગી કંપનીઓ પાસેથી લઈ અને એ પૂરી કરવામાં આવી છે. એ જ પ્રકારે અલગ અલગ 17 તારીખથી જોઈએ તો 17 તારીખે જે કુલ વીજળીની જે જરૂરિયાત હતી એ 23,520 મેગાવોટ હતી. 18 તારીખે એ વધી અને 24,188 મેગાવોટ થઈ. 19 તારીખે એ થોડીક ઘટી અને 22,411 મેગાવોટ થઈ હતી. અને હજુ જો આ પ્રકારે તાપમાનમાં વધારો રહેશે અથવા તો રજાનો સમયગાળો વગેરે હશે તો એમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. અને એવું નથી કે આ ગરમી માત્ર ગુજરાતને હેરાન પરેશાન કરી રહી છે. આ ગરમી દરેક જગ્યાએ જોવા મળી રહી છે, રાજ્યની અંદર અને એની સાથે સાથે બીજા રાજ્યોની અંદર, દેશની અંદર પણ આ જ રીતે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ક્યાંક ઓરેન્જ એલર્ટ, ક્યાંક યલો એલર્ટ અને ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા રાજ્યની અંદર ગરમી કેવો પ્રકોપ વરસાવી રહી છે, અજય પાસેથી જાણીએ. અજય, देखिए, निश्चित तौर पे इस वक्त हम लोग देश की राजधानी दिल्ली में हैं। 5 बज चुका है और अभी भी जो टेम्परेचर है 41 डिग्री के करीब बना हुआ है। तो इससे आप अंदाज़ा लगा सकते हैं कि किस तरह से देश की राजधानी के आम लोगों के लिए जो दिल्ली है, जो गर्मी है वो कितनी परेशानी का सबब बने हुए। हालांकि आज मौसम विभाग की तरफ से जो अलर्ट जारी किया गया है उसके मुताबिक जो तापमान है आने वाले 4-5 दिनों के भीतर करीब 3 से 4 डिग्री बढ़ सकता है। यानी कि अभी अगर टेम्परेचर 44 डिग्री के करीब दिन में अगर दोपहर में पहुंच जा रहा है तो आने वाले समय में 47 डिग्री तक पहुंच सकता है, जो कि कह सकते हैं कि एक ऐसे लेवल पे होगा जहां से आम लोगों को काफ़ी परेशानी होगी। न सिर्फ दिल्ली बल्कि ये अलर्ट जो है गुजरात के साथ साथ राजस्थान, उत्तर प्रदेश और उड़ीसा के लिए जारी किया गया है। और इसके अलावा पंजाब, हरियाणा और दिल्ली, इन सब जगहों पे गर्मी से लोग हलकान होंगे। लेकिन इस बीच जो है स्वास्थ्य विभाग की तरफ से भी एक अलर्ट जारी किया गया है, जिसमें ये कहा गया है कि गर्मी के टाइम में लोग घरों से बाहर न निकलें, अगर बहुत ज़रूरी हो तभी निकलें, लेकिन साथ ही साथ लिक्विड ज़्यादा से ज़्यादा लेते रहें। तो एक तरह से 3 से 4 डिग्री टेम्परेचर जो है आने वाले 3-4 दिनों में बढ़ सकता है। हालांकि अभी भी जो तापमान है काफ़ी बढ़ा हुआ है। जी, દરેક જગ્યાએ ગરમીનો આવો જ કહેર જોવા મળી રહ્યો છે. ખેર, આગળ વાત કરવી છે બીજા સમાચારોની કે જ્યાં આગળ બુલડોઝર ફરી રહ્યા છે, ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સાહેબ, 18 મીટરનો રોડ, પણ જો તમે ચાલીને નીકળો તો કદાચ ચાલવામાં પણ તકલીફ પડે, સ્કૂટર લઈને જવામાં તકલીફ પડે, કારણ કે 18 મીટરનો રોડ થઈ ગયો હતો 3 મીટરનો. અને આખરે બુલડોઝર ફર્યું અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા ભાવનગરમાં. ભાવનગર મનપા દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. શહેરના ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ જતા જે 18 મીટરનો જે ડીપી રોડ છે ત્યાં દબાણો કરવામાં આવ્યા હતા. તે 18 મીટરના રોડને બદલે અત્યારે 3.5 મીટરનો જે છે તે રોડ થઈ ગયો હતો. તે દબાણ હટાવવાની કામગીરી છે તે મનપા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. શહેરના ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ જતા અંદાજે 80થી વધુ જે દબાણો છે મકાનોના તેને હટાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કહી શકાય કે આ દબાણોમાં 4 જેટલા મંદિરો અને એક મસ્જિદ છે તેનો પણ મનપા દ્વારા તેનું પણ ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. અંદાજે 70થી વધુનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે કોઈ વિવાદ ન સર્જાય તેના માટે થઈને બંદોબસ્ત માટે થઈને ગોઠવી દેવામાં આવ્યો છે. અને હાલ કહી શકાય છે કે મનપા દ્વારા મેગા ડિમોલેશનનું કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર. આરોગ્યની સેવાઓ ચાક ચોબંધ હોવાની વાત ગુજરાતની અંદર કરવામાં આવે છે ને એમાં પણ સરકારી હોસ્પિટલની અંદર બધી જ સેવા મળતી હોવાની વાત કરવામાં આવે છે. પણ અહીંયા માણસની કિંમત શું છે એ સવાલ ઉઠ્યો છે. સરકારી હોસ્પિટલ નવસારી સિવિલ હોસ્પિટલની અંદર રંગકામ ચાલી રહ્યું છે. વાત સારી છે કે ચાલો રંગકામ ચાલી રહ્યું છે, પણ જો ઉપર રંગકામ થતું હોય અને નીચે દર્દીઓ સૂતા હોય તો વાત નવાઈ લાગે એવી છે અને આંચકો લાગે એવી પણ છે. પણ હકીકત છે, એ દ્રશ્યો છે, એ મારે તમને બતાવવા છે. એ દ્રશ્યો જ બધું કહી જાય છે કે માણસની કિંમત અહીંયા નવસારીની અંદર કેટલી છે. કારણ કે ગરીબ દર્દીઓ અહીંયા આગળ આવતા હોય છે, એમને ખસેડ્યા વગર જ અહીંયા રંગકામ શરૂ કરી દેવામાં આવ્યું. આખરે કોની આવી સુબુદ્ધિ સૂચી એ અત્યારે લોકો વિચારી રહ્યા છે કે દર્દીઓને ખસેડ્યા વગર જ રંગકામ શરૂ કરી દેવામાં આવ્યું. નવસારી સિવિલ હોસ્પિટલના સિવિલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. સિવિલ તંત્રની અંદર સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. અહીંયા એક તરફ બધા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ત્યારે જ સિવિલનું જે તંત્ર છે એ અહીંયા રંગકામ કરાવી રહ્યું છે. દર્દીઓ આ ચાલુ રંગકામની વચ્ચે સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ કામદાર જે છે તે અહીંયા રંગકામ કરી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એવું કોઈ પણ આયોજન સિવિલ તંત્રએ કર્યું નથી અને દર્દીઓની પરિસ્થિતિ ખરાબ બને અને તેમને સારવારમાં
અરુચિ થાય અને સારવાર યોગ્ય રીતે નહીં મળી શકે તેવા પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે સીધું જ કહી શકાય કે દર્દીઓને સારવાર આપવાને બદલે દર્દીઓની અગવડની અંદર સિવિલ તંત્ર વધારો કરી રહ્યું છે તેવું અહીંયા સ્પષ્ટપણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. એટલે સ્પષ્ટ રીતે કહી શકાય કે સિવિલ તંત્ર જે છે એ બિલકુલ બેદરકારી આ બાબતની અંદર દાખવી રહ્યું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. નકલી બિયારણ ખેડૂતો માથે જાણે ઘાત પર ઘાત છે. ક્યારેક માનવ સર્જિત તો ક્યારેક કુદરતી. બે 3 માવઠા આવી ગયા અને ખેડૂતોના ઊભા પાકને બરબાદ કરી ગયા. અને એટલું બાકી હોય એમ લાલચુ નકલી બિયારણના વેપારીઓ ખેડૂતોને બરબાદ કરવા પર આવી ગયા છે. કારણ કે મોંઘા ભાવના બિયારણ ખેડૂતો ખરીદે, વાવે એ પછી ખબર પડે કે આમાં તો કશું જ નથી, આ નકલી બિયારણ આવ્યું છે અને બધી જ મહેનત પાણીમાં જાય. કારણ કે બિયારણ, એની પાછળ દવાનો ખર્ચો, એની પાછળ ઇરિગેશનનો ખર્ચો, બધી જ વસ્તુઓ બેકાર થઈ જાય ને ખેડૂત બરબાદ થઈ જાય છે. ગઈકાલે 300 કરતા વધારે કટ્ટા નકલી બિયારણના કપાસના મળી આવ્યા અને એ પછી સરકાર તંત્ર હરકતમાં આવ્યા છે. ખેડૂતની આવક એક નિર્ભર હોય તો એની ખેતીવાડીની ઉત્પાદન હોય અને ખેતીના પાકનું ઉત્પાદનનો મેન કોઈ જો અગત્યનો હિસ્સો હોય ને તો એનું બીજ છે. જેનું બીજ નબળું ને એનું ઉત્પાદન નબળું. તો આ જ્યારે બીજની અંદર ડુપ્લિકેશન થાય અને આ બીજની અંદર વધારેમાં વધારે ડુપ્લિકેશન થવાના હિસાબે ખેતી અને ખેડૂતના પાકને બહુ લાંબી નુકસાનીનો ભોગ બનવું પડે. કારણ કે બીજ વાવ્યા પછી એનું ઉત્પાદન મોડું આવે એટલે ખેડૂતોને ખ્યાલ જ ન આવે કે મને આ ડુપ્લિકેટ બિયારણ આવી ગયું છે. એનાથી જ્યારે ફાલ ફૂલ આવે 2-3 મહિને ત્યારે ખબર પડે કે આમાં કાંઈક ફરક થઈ ગયો છે. ખરેખર ડુપ્લિકેટ બિયારણનો જે કંઈ આગળ ધંધો કરે છે ને, એટલે એ રાતોરાત કરોડપતિ થવાના જ એના સ્વપ્ન સિદ્ધ કરતા હોય છે અને ખેડૂતોના ભોગે. ખરેખર આવા લોકોને આતંકવાદી ધારા હેઠળ અથવા એથી પ્લસ એવા કાયદા બનાવો કે જેથી કરીને આ સમાજની અંદર ડુપ્લિકેટ બિયારણનો ધંધો કરવાનો વિચાર પણ ન કરી શકે. અને આગળ વાત કરવી છે એક એવા નેતા ગુજરાતના કે જે હંમેશા ચર્ચામાં રહે છે, ક્યારેક પોતાના વિરોધી ઉપર વરસવામાં તો ક્યારેક અધિકારીઓને ધમકાવવામાં. અને હવે એક પત્રકાર સાથેની ટસલમાં મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચાની અંદર આવ્યા છે. નરેશ ઠક્કર નામના એ પત્રકાર ઉપર મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો કે એક જમીન એ પચાવી પાડવા માંગે છે અને જમીન પચાવી પાડવાની વાત તો પછી એક બાજુ રહી ગઈ, વાત આદિવાસીઓના અપમાન ઉપર આવી ગઈ. જ્યારે આવેદનપત્ર આપવા ગયા તો એમાંથી જમીનની વાતનો મુદ્દો ગાયબ હતો. અત્યારે મનસુખ વસાવા અને નરેશ ઠક્કર આમને સામને આવી ગયા છે, એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ચૂંટણી વિશ્લેષણ કરતા કરતા નરેશભાઈ ઠક્કર અને મેડમ એન્કર જે આદિવાસી સમાજના માટે જે ઘસાતું બોલ્યા, એ આદિવાસી સમાજ કાંદા ડુંગળી ખાઈ, દારૂને લગતી જે વાત કરી અને હસતા હસતા વાત કરી, ચર્ચા કરતાની સાથે સાથે જે એના શબ્દોની સાથે જે હસીને જે સમાજની ઠેકડી ઉડાવી છે, એની સાથે સમગ્ર આદિવાસી સમાજ ખૂબ નારાજ છે, સખત નારાજ છે. આ આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. ભાઈ, આદિવાસી સમાજ માટે મેં એવું નથી કીધું કે દારૂડિયા છે, દારૂ પીએ છે. મેં પીતા હશે, એમની રૂઢી હશે, પ્રણાલિકા. અને એક પ્રણાલિકા છે ભાઈ, તમને નથી ખબર કે ત્યાં આદિવાસી સમાજમાં માતાજીને એ ધરાવવામાં આવે, એ પ્રસાદી છે એમના માટે. અને રૂઢિ એટલે પરંપરા હોય એ પ્રમાણે જો કોઈ કરતું હોય અને એ કહેતા હોય, વાત કરતા હોય, ત્યારે જો કોઈ એવો આક્ષેપ કરે કે મેં આદિવાસીઓને અપમાન કર્યા, એમને નીચે ઉતારી પાડ્યા, આ બધા શબ્દો છે ને રાજકારણ છે એમનું. અને હવે વાત કરવી છે એ મુદ્દાની જે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય છે અને જેના કારણે વિરોધનો વંટોળ ઉઠ્યો છે ને, એ છે સ્માર્ટ મીટર. અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, બધી જ જગ્યાએથી વિરોધ ઉઠી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે અમારા ખિસ્સા ખાલી કરવાનું આ નવું સાધન વિકસાવવામાં આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે આ મીટરને લઈને સવિનય કાનૂન ભંગ કરવામાં આવશે. ત્યારે સરકાર દ્વારા પણ હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી કરીને એ સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા લોકો સુધી પહોંચાડી શકાય, લોકોમાં એ વિશ્વસનીયતા ઊભી કરી શકાય. શું છે નિર્ણય, સંજય પાસેથી જાણીએ. અનુપુર, સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી શરૂ થઈ તે પહેલાં લોકોને વિશ્વાસમાં લેવામાં નહોતા આવે અથવા તો લોકો સુધી એની પૂરતી માહિતી આપવામાં નહોતી આવીને, જેને લઈને જ્યારે સ્માર્ટ મીટરની લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો. ખાસ કરીને વડોદરા, સુરત, સુરેન્દ્રનગર એ ઉપરાંત અનેક જિલ્લાઓની અંદર તેની લઈને વિરોધ થઈ રહ્યો હતો કે લોકો કહેતા હતા કે અમને આનું મોંઘું પડી રહ્યું છે અથવા તો જે અચાનક જ વીજળી જતી રહે છે, વીજળી કટ થઈ જાય છે, બિલ જે પેમેન્ટ એડવાન્સમાં કરવાનું હોય તે પૂરું થાય તેની જાણકારી નથી મળી
હતી. આવા અનેક ઇસ્યુ સામે આવ્યા હતા, જેને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો કે જે લોકો હવે ડિમાન્ડ કરશે કે તેમને આ સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર આપવામાં આવે, તેવા લોકોને આ જૂના મીટર પણ લગાવવામાં આવશે, જેથી કરીને લોકોની વચ્ચે જે ગેરસમજ છે એ દૂર થાય. સ્માર્ટ મીટર અને જે સાદા મીટર છે એનો ભેદ બંનેમાં જે પ્રમાણે મીટર ફરે છે, તેના આંક આવે છે, તેને લઈને લોકોની જે ગેરસમજ છે તે દૂર થાય તે માટે થઈને આ નિર્ણય લેવામાં આવે છે.